પાડવાની વાત કરી, દીપના પ્રજ્વલનની વાત તો કે નાની બાળાઓના હસ્તે કરાય. મહેમાનોના હસ્તે તો દરેક કાર્યક્રમો થતા હોય, પણ આપણે ગામની નાની બાળાઓના હસ્તે દીપનું પ્રજ્વલન કરીએ. વાતને ત્યાં લઈ જવી છે કે વાત ધનની આવે. સુરતની અંદર, આવા ભવ્ય શહેરની અંદર, ડાયમંડ સિટીમાં આપણે રહેતા હોઈએ, ખર્ચાઓની આ સમયગાળા દરમિયાન આવા મોટા આયોજનો કરવા માટે, તમે ધાર્યું ન હોય એવું સ્વાદિષ્ટ ભોજન આપને જમાડવા માટે આવા કાર્યક્રમો લગભગ સુરતમાં મેં ભારતીય બેઠકમાં જોયા છે. વધીને હોય તો ચેર હોય, પણ આજ તમે બેઠા છો એ ગાદીવાળા સોફામાં છે. એકવાર જોરદાર તાળીઓના નાદથી ધારણી ગામને વધાવી લો. તો વાતને ત્યાં લઈ જવી છે કે આપને ઈશ્વરે આપ્યું હોય એક નાનકડી વાત. જ્યારે આ ધનની વાત આવે ને ત્યારે મને યાદ આવે કે સમય હોય ત્યાં અપાય, અને સમય હોય અને જેથી દી હોય તેથી આપ્યું હોય અને તેથી ઉગે. આની એક નાનકડી વાત. જસદણના રાજા આલા ખાચર, જસદણના રાજા આલા ખાચરની એક એવી સુટેવ, એક એવી એમની આદત કે જ્યારે એ ગામની અંદર નીકળે એટલે જે કોઈ વ્યક્તિ સામું મળે એને ખોબલે ને ખોબલે આપ્યા કરે. અન્ન હોય તો અન્ન આપે, ધન હોય તો ધન આપ્યા કરે. પણ જ્યારે એ ગામમાં વિચરવા નીકળે એટલે ખોબલે ને ખોબલે આપ્યા કરે. એકવાર પ્રધાને કીધું કે રાજા, આ ન કરાય. ગોળ હોય ને ત્યાં માખી આવે, ક્યારેક તકલીફ પડશે રાજા, આવું આપ ન કરાય. અને ત્યારે રાજાએ કીધું કે શું કીધું પ્રધાન? એ કે ગોળ હોય ને માખીઓ આવે. અને રાતે પ્રધાનને બોલાવ્યો કે પ્રધાન હાલે આ ગોળનું ભીલું માખીઓ લાવી દે. તો પ્રધાન કે રાજા, એ તો દી હોય તો આવે. અને ત્યારે રાજાએ કીધું કે દી હોય ત્યારે માખી આવે. તું કહેતો તો ગોળનું ભીલું હોય, ગોળ હોય ને માખી આવે, અને વળી પાછો એમ કે દી હોય તો આવે. તો મારે તમને કેવું છે કે પ્રધાન, આજ મારો દી છે, આજ મારી પાસે છે એટલે લોકો મારી પાસે આવે છે, અને હોય ને મને આપવામાં કોઈ વાંધો ન હોય. આ વાતને જોરદાર તાળીઓના નાદથી વધાવો. મારે વિનંતી એ કરવી છે કે ભગવાને, ઈશ્વરે આપણને સારો બિઝનેસ, સારો વિચાર, સારું વક્તવ્ય જો આપ્યું હોય તો એક વખત આપણે ક્યાંક ને ક્યાંક તો 5, 25, 50 થી લઈને જે ઈશ્વરે આપ્યું છે ત્યાં મૂકીએ છીએ. ને વર્ષની અંદર કોઈ એવું ઘર નહીં હોય, કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જે ક્યારેય કોઈ દિવસ દાન ન કર્યું હોય, ક્યારેય 1 રૂપિયો આપ્યો ન હોય. ક્યારેક મંદિરે જાય તો 10 રૂપિયા તો એને દાન પેટીમાં મૂક્યા જ હોય. પણ આજ તમે જે કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા છો, આ ગામનો મેળાવડો છે. આ એક એવો વિશિષ્ટ કાર્યક્રમ છે કે ત્યાં આપણો દીકરો કે આપણી દીકરી આપણા ગામના દરેક વ્યક્તિ સાથે, દરેક પરિવાર સાથે સંકલિત રહેવાની વાત થાય છે. અહીંયા સંગઠનની વાત થાય છે, અહીંયા સારા વિચારોની વાત થાય છે, અહીંયા પ્રોત્સાહનની વાત થાય છે. અને આવા સામાજિક કાર્યક્રમો જ્યારે આપણા ગામની એકતાની વાત હોય અને ગામ જ્યારે ભેળું મળીને જ્યારે આ રીતનું કાર્યક્રમ કરતું હોય, ત્યારે એની અંદર આપણને જો ઈશ્વરે આપ્યું હોય તો વિશિષ્ટ રીતે આજે આપવામાં અચકાતા નહીં. કારણ કે ગામને આવા વિશિષ્ટ કાર્યક્રમો કરવા માટે આ જે કર્યું છે ને, આની અંદર પણ હજી 4 ચાંદ લગાવવાના વિચારો, સપનાઓ આ યુવાનો અને આ કમિટી જોવે છે. આ કમિટીને પણ એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો. આટલું જ નહીં, આવતા વર્ષે પણ હજી કંઈક અલગ કરવું છે. હજી તો આજનો કાર્યક્રમ શરૂ નહોતો થયો, હું આવ્યો, બેઠો અને વાતચીત થતી હતી. આવતા વર્ષે તો આમ નહીં આમ. પણ આવો વિચાર, આવો ઉત્સાહ જે કમિટીની અંદર છે, એ કમિટી એક જગ્યાએ ક્યાંક જો પડશે ને તો ટૂંકી પડશે. ક્યાં? ધન બાબતે. આજે તો ચાલે છે, ખૂબ સારું ચાલે છે, પણ એમને વધારે વ્યવસ્થિત હકાવવા માટે, એમને વધારે વ્યવસ્થિત સફળ કરવા માટે ક્યાંક જો આ એક ખોટ ગામ પૂરું ન કરી શકે તો ક્યાંક ને ક્યાંક આ ઉણપ રહી જાય. મારે આપ સૌ વડીલ મુરબ્બીઓને નમ્ર વિનંતી છે કે આપ આવ્યા છો, આ આયોજન આપને ગમે, આ યુવાનોનો આ વિચાર આપને ગમે, આપની બેઠક વ્યવસ્થા, આપનું ભોજન સિલેક્શન, આ કાર્યક્રમ, તો આ વાતને વધાવીને ઈશ્વરે જો આપણને આપ્યું હોય તો આ ગામની અંદર 2-5 તમે જે કાંઈ પહોંચો એ ફાળો નોંધાવીને આ ગામના ફંડની અંદર વધારો થાય, કંઈક એવું ધન એકઠું થાય કે જેનાથી આ યુવાનોના વિચારોથી આ કાર્યક્રમની અંદર હજી નવા 4 ચાંદ લાગે. આ વિશેષ આ વાતને મારે આપને સૌને વંદનની સાથે, રિક્વેસ્ટની સાથે વિનવું છે. ત્યારે વિશિષ્ટ કાર્યક્રમને આગળ લઈ જવો છે, ત્યારે વડીલોના સન્માનને જેમ આપણે માતાઓનું સન્માન કર્યું એમ વડીલોનું પણ સન્માન કરવું છે. વડીલોના સન્માનની અંદર જોડાવું છે. વિશિષ્ટ વાતને રજૂ કર્યા પછી મારે દરેક વડીલોને વિનંતી કરવી છે કે જેમ 60 વર્ષની માતાઓના સન્માન લીધા એ પ્રમાણે 60